હરે કૃષ્ણ. એક પ્રશ્ન સતત આપણને થાય છે કે આ જીવ અથવા તો આત્મા અથવા તો આ જીવાત્મા છે શું? આપણી આસપાસ અથવા સમાજમાં કોઈ વ્યક્તિ જ્યારે મરી જાય, મૃત પામે, ત્યારે બધા સામાન્ય રીતે આવું કહે છે કે ફલાણા ભાઈનો જીવ નીકળી ગયો, ફલાણા ભાઈએ શરીર છોડી દીધું, ફલાણા ભાઈના શરીરમાંથી આત્મા નીકળી ગયો. તો એકચ્યુઅલી આ આત્મા અથવા તો જીવ અથવા તો જીવાત્મા છે શું? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 15મા અધ્યાયના 7મા શ્લોકના, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. બધા જ જીવો મારા અંશ છે. અને આ વાત શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં પણ કહેવામાં આવી છે. એકસ્યૈવ મમાંસસ્ય જીવસ્યૈવ મહામતે. આનો ટૂંકમાં અર્થ એટલો જ થાય છે કે જેટલા પણ જીવો છે આ દુનિયામાં આપણે જોઈ શકીએ છીએ એ બધા જ ભગવાનના અંશ છે. હવે આપણે એ જાણીએ કે અંશ એટલે શું. અંશનો સામાન્ય અર્થ થાય છે ટુકડો અથવા ભાગ. લોખંડનો એક ટુકડો અથવા તો લાકડાનો એક ટુકડો, એની અંદરથી એક નાનો ભાગ એને અલગ કરી દેવામાં આવે છે, તો આ ભાગને અંશ કહેવામાં આવે છે. મહાસાગર કે સમુદ્રના પાણીમાંથી જો એક ખોબો ભરીને પાણી લઈએ તો એ પાણીને સમુદ્રનો અંશ કહેવામાં આવે છે. સેમ એવી રીતે લોખંડમાંથી એક નાનો ટુકડો અલગ કરીએ તો એ નાનો ટુકડો લોખંડનો અંશ કહેવામાં આવે છે. તો આવી જ રીતે ભગવાન એ અનંત સમુદ્ર સમાન વિશાળ છે અને જ્યારે જીવાત્મા એ ખોબાના પાણી જેટલું મર્યાદિત છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ભગવાન અવિભાજ્ય છે, એટલે કે અખંડ છે. તો એક પ્રશ્ન થઈ શકે છે કે જેમ જીવો ભગવાનમાંથી પ્રગટ થયા છે તો શું ભગવાન વિભાજિત થઈ ગયા? જેમ એક લાકડા કે એક ધાતુના ટુકડામાંથી એનો અંશ અલગ કરવામાં આવે તો એ વિભાજિત થઈ જાય છે. તો શું એવી રીતે ભગવાન આ વિવિધ અંશો દ્વારા વિભાજિત થઈ ગયા હશે? ના, એવું નથી હોતું. એક ઉદાહરણ દ્વારા સમજીએ. પારસમણી એક એવી મણી કે જેનો સ્પર્શ કોઈ ધાતુની વસ્તુની સાથે કરવામાં આવે તો એ ધાતુ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. એ પારસમણી પથ્થરની તાકાત, એનામાં શક્તિ એટલી હોય છે કે એ કોઈ ધાતુનો સ્પર્શ કરે એ ધાતુ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેમ છતાં પારસમણી પોતાના મૂળભૂત સ્વરૂપમાં જ અવસ્થિત રહે છે. તેના પોતાના ગુણધર્મ કે આકારમાં કોઈ ફેરફાર થતો નથી. એ પારસમણી અવિકારી રહે છે. તેમ ભગવાન શ્રી કૃષ્ણથી જ અનંત અને અગણિત આત્માઓ પ્રકાશિત થયા પછી પણ ભગવાન આવી રીતે અખંડ, અવિકારી અને પૂર્ણ રહે છે. ભગવાન સનાતન છે અને જીવ પણ સનાતન જ છે. જીવની કોઈ એક સમયે ઉત્પન્ન થાય એવી કોઈ ઘટના નથી. જ્યારથી ભગવાન છે ત્યારથી જ જીવ છે. જીવનો ક્યારેય જન્મ હોતો નથી. તો ભગવાન અને જીવ એ બે હંમેશા નિત્ય સનાતન છે. પારસમણીથી કોઈ પણ ધાતુ સોનામાં પરિવર્તિત થઈ શકે છે, પણ પારસમણીના મૂળભૂત જે ગુણધર્મો છે અને પારસમણીની જે સંપૂર્ણ શક્તિ છે એ ધાતુની અંદર પ્રવેશ નથી કરતી. ફક્ત આંશિક રીતે જ એની શક્તિ પ્રાપ્ત થાય છે. જો પારસમણી બધી પોતાની શક્તિ ધાતુમાં આપી દે તો એ ધાતુ પણ પારસમણી થઈ જાય છે, પણ એવું નથી હોતું. પારસમણીમાંથી ફક્ત સુવર્ણનો પ્રસવ થાય છે, એટલે કે સામેની જે ધાતુ છે એ સોનું બને છે, પણ પારસમણીની મૂળ શક્તિ જે છે એ ધાતુની અંદર 100% પ્રવેશ કરતી નથી. તેમ જીવાત્મા એ ભગવાનનો અંશ હોવાથી ભગવાન જેવા લક્ષણો અને ગુણધર્મો ધરાવે છે, પણ ભગવાનની જેટલી માત્રામાં એ ગુણધર્મો કે લક્ષણો ધરાવી શકતો નથી, એટલા પ્રમાણમાં નથી ધરાવી શકતો. તો એ ગુણો કયા કયા છે? ભગવાનનું સ્વરૂપ છે સત, ચિત્ત અને આનંદ. આવું શાસ્ત્ર કહે છે. સત એટલે કે શાશ્વત, નિત્ય, જેનો ક્યારેય શરૂઆત નથી, જેનો ક્યારેય અંત નથી. ચિત્ત એટલે કે ચૈતન્ય, ચેતના અથવા તો પ્રકાશ, જ્ઞાન. અને આનંદ, તો આ ભગવાનના લક્ષણો છે. સેમ લક્ષણો આ જીવાત્માની અંદર પણ છે. જીવાત્મા પણ નિત્ય છે, જીવાત્મા સનાતન છે,
જીવાત્મા પણ ચેતનમય છે. જ્યારે આ શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે આ શરીર એક પણ ઇંચ હલી નથી શકતું. જ્યાં સુધી આમાં આત્મા છે ત્યાં સુધી જ આ શરીરની અંદર ચેતના હોય છે અને આનંદ. તો ભગવાન જેવા લક્ષણો ગુણો જીવાત્મામાં હોય છે, પણ માત્રામાં તફાવત છે. ભગવાન વિશાળ વિભુ છે, જ્યારે જીવાત્મા અણુ છે, સૂક્ષ્મ છે. ભગવાન અનંત છે, જ્યારે જીવ મર્યાદિત છે. ભગવાન માયાધીશ છે, જ્યારે જીવાત્મા માયા અધીન છે. ભગવાન એક છે, જ્યારે જીવ અનેક છે. હવે આપણે જીવાત્માના કદ એટલે કે સાઇઝની વાત કરી. શ્રીમદ ભાગવતમાં 11.16.11 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૂક્ષ્માણામ અપી અહમ જીવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ જગતના સૌથી સૂક્ષ્મ વસ્તુઓમાં હું જીવ છું. સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ, જે નરી આંખે દેખાઈ ન શકે. તો એવો એક પ્રશ્ન થઈ શકે છે કે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પણ કેટલો સૂક્ષ્મ? તો શ્વેતાસ્વતર ઉપનિષદમાં કહે છે, બાલાગ્ર સતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. અને ચૈતન્ય ચરિતામૃતમાં પણ એક શ્લોક છે 19મા અધ્યાયમાં, કેશાગ્ર શતેક ભાગ પુનઃ શતાંશ કરી તાર સમ સૂક્ષ્મ જીવેર સ્વરૂપ વિચારી. તો આ બંને શ્લોકનો કહેવાનો અર્થ એટલો જ છે કે મનુષ્યના માથાના વાળના જે અગ્રભાગ છે, જે આગળની ટોચનો ભાગ છે, એને 10,000 ટુકડા કરવામાં આવે અને એમાંથી જે એક ટુકડો મળે એટલી જ આત્માની સાઇઝ છે, એટલે કે અતિ સૂક્ષ્મ. વૈજ્ઞાનિકો વધારેમાં વધારે પરમાણુ સુધી પહોંચી શક્યા છે, પરંતુ શાસ્ત્ર કહે છે કે એક પરમાણુના ક્ષેત્રમાં અસંખ્ય આત્માઓ રહી શકે છે. એટલું બધું આત્માનું કદ સૂક્ષ્મ છે. તો અહીંયા આપણને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આત્માની સાઇઝ આટલી નાની કેમ છે, અથવા તો આટલી સૂક્ષ્મ કેમ રાખવામાં આવી? તો જુઓ, જીવાત્માને કોઈ પણ શરીરમાં, કોઈ પણ ઘટકમાં, કોઈ પણ પદાર્થમાં પ્રવેશ કરવા માટે એ પદાર્થ અથવા એ તત્વ કરતાં સૂક્ષ્મ હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, એક પથ્થરનો ટુકડો પાણીના બોટલમાં નાખવો હોય તો એ પાણીના બોટલનું જે ઢાંકણું છે એની સાઇઝ કરતાં પથ્થરના ટુકડાની સાઇઝ નાની હોવી જરૂરી છે. તો જ પથ્થરનો એ ટુકડો એ પાણીના બોટલની અંદર જઈ શકશે, અન્યથા નહીં જઈ શકે. આપણે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહનની મદદ લેવી પડે છે. તો એ મોટરની સાઇઝ મોટી હોવી જોઈએ, જેનાથી આપણે એની અંદર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. સેમ એક્ઝેક્ટલી 84 લાખ પ્રકારની યોનિઓમાં અલગ અલગ શરીરો છે. કોઈ અત્યંત વિશાળ, કોઈ હાથી જેવું, કોઈ મનુષ્ય શરીર, કોઈ પ્રાણી શરીર, કોઈ કીડી જેવું નાનું શરીર. અને વિજ્ઞાન એમ કહે છે કે એક કોષીય જીવ અમીબા, કે જે ફક્ત એક કોષનું છે, જે નરી આંખે ન દેખાઈ શકે એવા પણ જીવો છે. તો આવા જીવોમાં આત્માને પ્રવેશ કરવા માટે એ તત્વથી, એ શરીરથી અથવા તો એ ઘટકથી સૂક્ષ્મ હોવું જરૂરી. અહીંયા એક પ્રશ્ન થઈ શકે કે જીવાત્મા સૂક્ષ્મ છે તો અમીબા અથવા કીડી જેવા જે નાના નાના જીવો છે એને તો કંટ્રોલ કરી લે છે, પણ હાથી જેવા, માણસ જેવા અથવા વિશાળ શરીરોને પણ એ કેવી રીતે નિયંત્રણ કરી શકે છે? અથવા તો શું તે આવી રીતે દરેક શરીર નિયંત્રણ કરી શકે? તો ભગવદ્ ગીતામાં ભગવાન 13મા અધ્યાયના 34મા શ્લોકમાં કહે છે, યથા પ્રકાશા પ્રત્યેકઃ. જેમ ફક્ત એક સૂર્ય આ આખા જગતને પ્રકાશિત કરે છે, તેમ જીવાત્મા આ શરીરમાં પ્રવેશીને સમગ્ર શરીરમાં ચેતના રૂપે પ્રકાશ કરે છે. બ્રહ્મસૂત્ર 2.3.26 ગુણાદવલોકવત, જેનો અર્થ છે કે દીવો રૂમમાં કોઈ પણ એક સ્થાન પર રહીને સમગ્ર રૂમને પ્રકાશિત કરે છે. જ્યારે આપણે ઘરમાં આવીએ બહારથી તો લાઇટની સ્વિચ ખાલી ઓન કરીએ તો લાઇટ કોઈ પણ એક જ ખૂણામાં લાઇટ લગાવેલી હશે તો તેના પ્રકાશથી આખો રૂમ એ પ્રકાશિત થઈ જાય છે. તેવી જ રીતે જીવ આ શરીરમાં હૃદયમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ આખા શરીરને પ્રકાશિત કરે છે. આ આખા શરીરને ચેતના પ્રોવાઈડ કરે છે. આ આખા શરીરને ચેતનવંતુ બનાવે છે. આ આખા શરીરને નિયંત્રિત કરે છે. બીજો એક એવો પ્રશ્ન થાય છે
કે સૂક્ષ્મ જીવ હોય, જે નાનું સાઇઝમાં નાનું દેખાતું હોય એવો જીવ, તો જ્યારે આત્મા એમાં પ્રવેશે ત્યારે પોતાની સાઇઝ નાની કરી લે છે, અથવા કોઈ મોટા વિશાળ શરીરમાં પ્રવેશ કરે ત્યારે આત્મા પોતાની સાઇઝ વધારી લે છે એને નિયંત્રિત કરવા માટે. આવો એક જનરલી ક્વેશ્ચન થતો હોય છે. તો શું એવું બની શકે? ના. ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં 21મા શ્લોકમાં ભગવાન કહે છે, અજમ અવ્યયમ. અવ્યયમ એટલે કે આત્મા જે છે એ અવિકારી છે. અવિકારી એટલે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી આવતો, કોઈ પણ જાતનો બદલાવ, કોઈ પણ જાતનું પરિવર્તન આત્માની અંદર નથી આવતું. આત્મા સૂક્ષ્મ છે અને હંમેશા સૂક્ષ્મ જ રહે છે. એ કોઈ પણ શરીર ધારણ કરે તો પણ એ શરીરની અંદર એની સાઇઝ ફિક્સ જ રહે છે. આત્મા જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, ક્ષીણ, પરિવર્તન આવા વિકારો છે તેનાથી રહિત હોય છે. એટલે કે આવા વિકારો તેનામાં થતા નથી. જેમ આપણે જોઈએ કે આપણું શરીર પહેલાં બાલ્યાવસ્થામાં હતું, ત્યાર પછી એ વૃદ્ધિ પામી, અત્યારે યુવાવસ્થામાં છે, ત્યાર પછી અમુક સમય પછી એ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરશે અને પછી મરી જશે. તો આવા વિકારો આત્માની અંદર હોતા નથી, જીવાત્માની અંદર હોતા નથી. ભગવદ્ ગીતા 2.20માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન જાયતે બ્રિયતે વા. આ શ્લોકમાં કહે છે, જીવાત્માનો ક્યારેય જન્મ અને મૃત્યુ હોતા નથી. જીવાત્મા સનાતન અને નિત્ય છે. એ ક્યારેય જન્મ્યો નથી, એ ક્યારેય જન્મવાનો નથી અને એ ક્યારેય જન્મશે નહીં. જીવાત્મા અજન્મા, સનાતન અને અનાદિકાળનો છે. જીવાત્મામાં ક્યારેય વૃદ્ધિ કે પરિવર્તન નથી થતું. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતી મારુત. જીવાત્માને ક્યારેય પણ કોઈ શસ્ત્ર દ્વારા કાપી શકાય નહીં, ક્યારેય પણ આગ દ્વારા એને સળગાવી શકાય નહીં, ક્યારેય પણ પવન દ્વારા એને સૂકવી શકાય નહીં અને ક્યારેય પણ પાણી દ્વારા એને ભીંજવી શકાય નહીં. હવે આપણે સમજીએ કે ભગવાન સાથે આ જીવનો અથવા આ જીવનો ભગવાન સાથે કેવી રીતે અતૂટ સંબંધ છે. ભગવાન સત છે. સત એટલે કે શાશ્વત, હંમેશા માટે, નિત્ય, સનાતન. તો એ જ ગુણ જીવની અંદર. બાકી આ સંસારની આપણે બધી વસ્તુઓ જોઈએ તો એનો જન્મ હોય છે અને જન્મની સાથે જ એની એક્સપાયરી ડેટ ફિક્સ હોય છે. કોઈ પણ વસ્તુ લઈ લે આ ભૌતિક જગતની, અને આ વાત દરેક ભૌતિક વસ્તુઓ પર લાગુ પડે છે. ભગવાન ચિત્ત છે. ચિત્ત એટલે કે ચૈતન્ય, જ્ઞાન, પ્રકાશ, અને આ લક્ષણ પણ જીવાત્મામાં છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર એટલે કે આપણે જે શરીર ધારણ કરેલું છે અથવા તો કોઈ બીજા જે અન્ય શરીરો છે, પશુ, પક્ષી વગેરે, તો એમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જ એ શરીર કાર્ય કરશે, એ શરીર હલનચલન કરી શકશે, એ શરીરની અલગ અલગ અવસ્થાઓમાં વૃદ્ધિ થશે. પણ જેવો જીવાત્મા એ શરીર છોડી દેશે તો એ શરીર ના તો વૃદ્ધિ પામશે, ના તો હલનચલન કરી શકશે, ના તો એમાં કોઈ પરિવર્તન આવી શકશે. એ શરીર પોતાની જગ્યાથી 1 ઇંચ પણ હલી નહીં શકે જો એમાંથી આત્મા નીકળી જાય તો. એટલે આત્માનું લક્ષણ છે ચૈતન્ય, ચેતના. તો આ ચેતના એને ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલી છે. ભગવાન આનંદમય છે એટલે જ જીવ હંમેશા આનંદમાં રહેવા ઈચ્છે છે. ભગવાન અને જીવ વચ્ચે જે સંબંધ છે એ સૂર્ય અને સૂર્ય દ્વારા નીકળતા પ્રકાશ જેવો છે. બૃહદ આરણ્યક ઉપનિષદ 2.1.20 પ્રમાણે અગ્નિમાંથી જ ચિંગારી અથવા તો તણખા પ્રગટ થાય છે. જો અગ્નિ ન હોય તો ચિંગારી અથવા તો તણખા પ્રગટ થવાનો કોઈ પ્રશ્ન નથી હોતો. સેમ એવી રીતે કૃષ્ણમાંથી જ જીવાત્મા પ્રગટ થયો છે. જો કૃષ્ણ જ ના હોય તો જીવાત્માના અસ્તિત્વનો પ્રશ્ન જ નથી આવતો. એટલે ભગવાન છે તો જ જીવાત્મા છે. ચૈતન્ય ચરિતામૃતમાં પણ આ જ વાક્ય કહ્યું છે, સૂર્યાંશુ કિરણ યેન અગ્નિ જ્વાલા ચય. સૂર્ય અને તેના કિરણ વચ્ચે અતૂટ સંબંધ છે. જ્યારે ગામડાના દેશી નળિયાવાળા મકાનની અંદર નળિયાની અંદર જો થોડું કાણું હોય, થોડો હોલ હોય નાનો, તો એની અંદરથી ભર બપોરે સૂર્યનો પ્રકાશ એ કિરણ મારફતે જ્યારે ઘરની અંદર પ્રવેશે તો એ કિરણના પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ. તો એ કિરણ સૂર્ય દ્વારા જ ઉત્પન્ન થયેલું છે. સૂર્ય છે તો જ એ કિરણ છે
એ કિરણને જોઈ શકીએ. જો સૂર્ય ના હોત તો એ કિરણને પણ આપણે જોઈ જ ન શકીએ. એ કિરણના અસ્તિત્વનો પ્રશ્ન જ ના આવી શકે. ઘરમાં લાઇટ, પંખો, ફ્રીજ, ટીવી, એસી આ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. તો એ ત્યારે જ કામ કરશે જ્યારે ઘરની અંદર મેઇન થાંભલામાંથી અથવા તો જીઈબીમાંથી વીજળીનો સ્ત્રોત ઇલેક્ટ્રિસિટી આવતી હશે. તો જો મૂળ જગ્યાએથી જ એ ઇલેક્ટ્રિસિટી અથવા વીજળી આવતી જ ન હોય તો ઘરમાં ચાલુ અવસ્થામાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, પંખો, લાઇટ, ટ્યુબલાઇટ, તો એ વર્ક કરી શકશે નહીં, એ પોતાનું કાર્ય કરી શકશે નહીં. સેમ એવી રીતે જીવાત્માઓ ભલે અલગ અલગ શરીર ધારણ કરે, જીવાત્માની અંદર જે ચેતન છે એ ચૈતન્યપણું ભગવાનમાંથી જ આવે છે. જો ભગવાન જ ચૈતન્ય ના હોત, જો ભગવાનની અંદર જ ચેતના ના હોત તો જીવાત્માની અંદર આ ચેતના હોવાનો પ્રશ્ન જ નથી આવતો, એના અસ્તિત્વની વાત જ નથી આવતી. આ વિડીયોનો સારાંશ એટલો જ છે કે જીવ અથવા તો જીવાત્મા એ ભગવાનની શક્તિ, ભગવાનનો અંશ છે. જીવ અને ભગવાનની વચ્ચે અતૂટ સંબંધ છે અને ભગવાન જેવા લક્ષણો અને ગુણધર્મો જીવાત્માની અંદર જોવા મળે છે. જીવનું પોતાનું સ્વરૂપ ફિક્સ છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે જીવાત્મા એ તટસ્થ શક્તિ કેવી રીતે છે, ભગવાનનો દાસ કેવી રીતે છે. હરે કૃષ્ણ.